ગુજરાતમાં લોકશાહીનો પર્વ આજે પૂરો થયો છે। 7મી મેના રોજ જે યોજાનાર ચૂંટણીનો ત્રીજો તબક્કો હતો તે અત્યારે પૂર્ણ થઈ ચૂક્યો છે। રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે। જનતાનું મંતવ્ય ઈવીએમમાં કેદ થયું છે। 5:30 વાગ્યા સુધીમાં 55.22% સરેરાશ મતદાન થયા હોવાના આંકડા પણ જાણવા મળ્યા છે। તો ગુજરાતની અંદર કયું પક્ષ બાજી મારશે તે પણ હવે એક મોટો પ્રશ્ન છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા સરફરાઝ નાગોરી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। સરફરાઝ, લોકશાહીનો પર્વ રાજ્યમાં આજે પૂરો થઈ ચૂક્યો છે અને ઈવીએમ સીલ થવાની જે કાર્યવાહી છે તે ચાલી રહી છે। શું છે ત્યાંની પ્રક્રિયા? નિશ્ચિતપણે આપણે જણાવી દઉં, અત્યારે હું વસ્ત્રાપુરના અંધજન મંડળના બૂથ ખાતે છું। આપ જોઈ શકો છો તે મુજબ સીલિંગની કાર્યવાહી ચાલુ છે। મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। 6 વાગ્યા બાદ હવે સીલિંગની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો તે મુજબ ઈવીએમ મશીનને સીલ કરવામાં આવી રહ્યું છે। પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે। પૂરી ગણતરી કરવામાં આવી છે કે કેટલા પુરુષ મતદાતાઓએ વોટ કર્યું, કેટલી મહિલા મતદાતાઓએ વોટ કર્યું, થર્ડ જેન્ડર હતા કે નહીં, જો હતા તો કેટલા લોકોએ વોટ કર્યું, એ બધી બાબતોની ગણતરી થઈ રહી છે। સંપૂર્ણ ચોકસાઈ સાથે સુરક્ષા કર્મીઓની હાજરીમાં અધિકારીઓ, કર્મચારીઓ એ અત્યારે સીલ કરવાની કામગીરી કરી રહ્યા છે। મતદાતાઓનું ભાવિ છે એ અત્યારે હવે ઈવીએમમાં સીલ થઈ રહ્યું છે। એટલે કે મતદાતાઓ, ઉમેદવારોનું જે ભાવિ છે એ ઈવીએમમાં અત્યારે સીલ થઈ રહ્યું છે। મતદાતાઓએ પોતાનો મત આપી દીધો છે। મતદાતાઓએ કોની તરફ પોતાનું વલણ રાખ્યું છે, કોની તરફે તેઓએ વોટિંગ કર્યું છે તે તો 4 જૂનના ખબર પડશે, પરંતુ આજે જે મતદાન થયું છે તેને લીધે હવે 4 જૂન સુધી જે ગુજરાતના તમામ 25 બેઠકોના જે ભાજપ, કોંગ્રેસ સહિતના જે તમામ ઉમેદવારો છે તેમની હવે 4 જૂન સુધી ઊંઘ જે છે એ તેમને પૂરતી મળશે કે નહીં તે પણ એક અસમંજસ છે। કારણ કે તેમનું જે ભાવિ છે એ મતપેટીમાં સીલ થયું છે। 4 જૂને જ્યારે તે મતપેટી ખુલશે ત્યારે જ ખ્યાલ આવશે કે કેવું રિઝલ્ટ આવે। જે સરફરાઝ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ। તો ચર્ચાને આપણે આગળ વધારીશું। પ્રફુલભાઈ, તમારી વાત મૂકો અને ત્યારબાદ આપણે ચર્ચાને આગળ વધારીશું। એટલે લખમાં જે આપણે ટકાવારીની વાત કરતા હતા એ કદાચ 3 થી 4% ડિફરન્ટ પડશે એવું લાગે છે। પરંતુ જો પાછું 2014માં જુઓ અને 2019માં જુઓ તો 2019માં જે ચૂંટણી યોજાઈ ને એ પુલવામા અને બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇકની છાયામાં યોજાઈ હતી ને એ વખતે લોકોની અંદર જે રાષ્ટ્રવાદીની ભાવના છે પરાકાષ્ઠાએ હતી, એક વેવ હતો। એ વેવના કારણે છે મતદાન ઊંચું ગયું હોઈ શકે, જ્યારે આ વખતે કોઈ એવો વેવ નહોતો। તમે 2014માં જુઓ તો ભ્રષ્ટાચાર અને મોંઘવારી સામે જે અન્ના હજારેના અપવાસને એના કારણે જે વાતાવરણ બંધાયું હતું એને કારણે એક વેવ હતો। 2019માં વેવ હતો, જ્યારે 2024ની ચૂંટણીમાં કોઈ વેવ નથી। ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું લોકાર્પણ કર્યું એ સમયે એક એવું વાતાવરણ ખડું થયું હતું કે આ વખતે રામ મંદિર છે એના કારણે એક વેવ ઊભો થશે। પરંતુ લોકોની જે ધાર્મિક ભાવના છે એ એક મર્યાદા સુધી જઈ અને પછી આગળ બહુ વધુ ના શક્યું, એટલે મુદ્દાઓ પછી વારંવાર પલટાતા રહ્યા। એટલે આ વખતે જો મતદાન ઘટ્યું હોય તો એનું એક કારણ એ પણ છે કે કોઈ વેવ નથી। બીજું કારણ એ છે કે ગરમી છે। ત્રીજું કારણ એ છે કે લોકોમાં થોડી હતાશા આવી ગઈ છે કે ભાઈ કોંગ્રેસ ચૂંટાય તો મને શું ફાયદો થવાનો, ભાજપ ચૂંટાય તો મને શું, મારે તો બે છેડા ભેગા કરવા માટે મજૂરી જ કરવાની છે કે મહેનત જ કરવાની છે ને પરિશ્રમ જ કરવાનો છે। એ જો આવી હતાશાના કારણે મતદાન ઘટ્યું હોય તો એ લોકશાહી માટે સૌથી ઘાતક ચિહ્ન ગણાવવું જોઈએ। ત્રીજી બાબત લોકોને એ પણ નથી ગમતી કે સરકારી જે સરકારને ચૂંટીને મોકલે છે એ જ સરકારમાં જ્યારે એને કામ પડે છે, એને રેશન કાર્ડ કઢાવવું હોય કે એને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું પડે તો ત્યાં એને જે હપ્તો આપવો પડે છે, જે ભ્રષ્ટાચાર છે એ બાબત પણ લોકોને કઠે છે। એટલે ઘણા બધા એવા કારણો છે કે જેને કારણે જેની અસર મતદાન ઉપર થતી હોય છે। અને સૌથી જે મોટું કારણ છે એ આ સખત ગરમી છે એ છે। અને
સરકારી તંત્રનો જે લખલૂટ ખર્ચ અત્યારે જે ચૂંટણીની અંદર થાય છે, એટલે લોકોમાં એક એવી ભાવના પણ જાય છે, એ નજરે જોતા હોય છે કે જે કાળા નાણાંનું એક વિશ્વચક્ર છે, એનો સૌથી મહત્વનો જે આરો છે ને એ આ ચૂંટણી પ્રક્રિયા છે. અને તમામ જે નેતાઓ છે એ સત્તા અને સંપત્તિની લાલસા માટે આવે છે. સેવા શબ્દ છે એ શબ્દકોશના બે પૂઠા વચ્ચે પેક થઈ ગયો છે. આ બાબત પણ મતદારોને ઉદાસીન બનાવે છે. આ બધા કારણો હોઈ શકે, પરંતુ હું માનું છું ત્યાં સુધી જયારે ફાઇનલ આંકડો આવશે ત્યારે 3 કે 4% જે ડિફરન્ટ હશે એથી મોટો ડિફરન્ટ નહીં હોય. જી બિલકુલ, ચોક્કસથી. વિરમભાઈ, આપે જણાવો કે ઓછું મતદાન થયું છે તો કયા પક્ષને ફળશે અને કયા પક્ષને વધારે ફાયદો આપશે? લકમાં આપણે વાતની શરૂઆત જો કરીએ તો ઓછું મતદાન એટલે એક વાત તો અહીંયા સ્પષ્ટ થઈ જાય છે કે 5 લાખની લીડ અને 400 કે પારની એ બાબતનો અહીંયા ફિયાસ્કો થતો હોય એ સ્પષ્ટપણે દેખાય છે. અને જે પ્રફુલભાઈએ જે વાત કરી, મુદ્દાઓ એમને 2-3 કયા, ધાર્મિકતાનો જે ઉન્માદ જે ફેલાવવામાં આવ્યો તો ધર્મના નામે રાજનીતિ કરી અને ચૂંટણી પંચ પણ આમાં નીરસ રહ્યું. સત્તા પક્ષને ક્યાંક આચારસંહિતા લાગુ નથી પડતી, માત્ર વિરોધ પક્ષો માટે જ આચારસંહિતા હોય છે એવું પણ અહીંયા આપણે આ જે અત્યાર સુધીની 284 બેઠકો ઉપર 3 તબક્કામાં જે મતદાન થઈ, ચૂંટણીઓ થઈ છે એમાં આપણને સ્પષ્ટપણે જોવા મળ્યું છે. માત્ર ને માત્ર ઇલેક્શન કમિશન, હમણાં મારી જોડે એક ડેટા આવ્યો છે ગાંધીનગરના એક વિક્રમનગરની જે વિક્રમનગર કરીને જે વિસ્તાર છે ત્યાં ભગવાન રામનો કટઆઉટ મૂકી અને ત્યાં આગળ ત્યાં ચૂંટણી કમિશને કોઈ પગલાં પણ ન લીધા અને કંઈ નહીં, આખો દિવસ ચૂંટણી મતદાન થયું ને ત્યાં કટઆઉટ રહેવા દેવામાં આવ્યું. આપણા ગૃહમંત્રી શ્રી પોતે ખેસ પહેરી અને કેસરી ખેસ પહેરીને મતદાન બી કરવા ગયા, ત્યાં પણ કોઈ આચારસંહિતા નહીં. એટલે અત્યારથી તો એ જ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક તાનાશાહી જે છે એ અહીંયા હાવી થવા જઈ રહી છે. અને પણ જે ઉદાસીન શું ફાયદો, કોનાથી શું ફાયદો છે, કયો પક્ષ શું કરશે, લોકો સેવા કે મેવા જે ખાવા જે પણ આવતા હોય, અમે બીજા પાર્ટીની, ભારતીય જનતા પાર્ટીની તો હું વાત નહીં કરું પ્રફુલભાઈ, પણ હું કોંગ્રેસમાં છેલ્લા 20-22 વર્ષથી હું કોંગ્રેસનો એક કાર્યકર તરીકે કામ કરું છું. અને આ પ્રદેશની આપણે જો વાત કરીએ તો છેલ્લા જી વિરમભાઈ, 10 સેકન્ડમાં વાત પૂરી કરી, 10 સેકન્ડમાં વાત કરી. છેલ્લા 30 વર્ષથી શાસન ન હોવા છતાંય અમે અમારા રીતે, અમે અમારું જેટલું જે કંઈ પણ થાય છે અમારા લેવલથી એ અમે પ્રજાની સેવા માટે અમે અડગ ખડે પગે ઉભા રહ્યા છીએ. જી જી બિલકુલ, ચર્ચાને આપણે આગળ વધારીશું, પરંતુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને અમારા સંવાદદાતા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે, તેમની પાસે જઈશું. તો લોકશાહી પર્વ આજે પૂરો થઈ ચૂક્યો છે રાજ્યની અંદર, અને કેવા પ્રકારની અત્યારે પ્રક્રિયા ત્યાં થઈ રહી છે, ભાવેશ તે જણાવશો. જે ખાસ કરીને ખેડામાં લોકશાહીનો પર્વ જે ચાલી રહ્યો છે તેને ખાસ કરીને અત્યારે સંપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. અને હું આપને બતાવવા માંગીશ, જયારે મતદાન પૂર્ણ થયું છે ત્યારે ઈવીએમ મશીનો અત્યારે હાલ સીલ કરી દેવામાં આવ્યા છે. મતદાતાઓના ભાવિ અત્યારે જે મતદાતાઓએ જે વોટ આપ્યા છે તે ઉમેદવારોના ભાવિ અત્યારે આ પેટીમાં સીલ થઈ ગયા છે. અને ખાસ કરીને અત્યારે કહેવામાં આવે જ્યારે ગરમીનું પ્રમાણ વધ્યું હતું, સવારથી ખાસ કરીને જોવામાં મતદાનમાં 10% વધારો થયો હતો, ત્યારબાદ ધીમે ધીમે જેમ જેમ ગરમીનો પારો વધતો ગયો તે પ્રમાણે મતદાન ઘટતું ગયું હતું. ત્યારબાદ સાંજે મતદાનમાં વધારો થયો હતો અને 53%થી પણ વધુ અત્યારે 5 વાગ્યા સુધી મતદાન થયું હતું. અત્યારે જે મતદાતા જે વોટ આપ્યા છે તેમનું તે મતદાતાઓના અત્યારે પેટીમાં સીલ થઈ રહ્યા છે. મશીનમાં ખાસ કરીને કહેવામાં આવે છે મતદાતાઓના જે વોટિંગ આપ્યું છે તેને કારણે અત્યારે ખાસ કરીને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અને અત્યારે ખેડામાં અત્યારે લોકશાહીનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી ગયું. જી, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ. તો રાજ્યની અંદર શાંતિપૂર્ણ મતદાન આજે પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું, જેમાં રાજ્યની અંદર લોકશાહીનું પર્વ આજે પૂર્ણ થઈ ચૂક્યું છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પણ પૂર્ણ થયું છે. જનતાનું મંતવ્ય પણ હવે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. સાથે જ જે 25 જેટલા ઉમેદવાર છે તેઓનું ભાવિ પણ કેદ થઈ ચૂક્યું છે ઈવીએમમાં. તો 5:30 વાગ્યા સુધીમાં 55.22% જેટલા મતદાન થયા હોવાના આંકડાકીય માહિતી પણ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતની અંદર કોણ
વિજેતા બનશે તે પણ એક મોટો સવાલ છે અને આ ઓછું મતદાન જે થયું છે તે કોને લાભ આપશે અને કોને નુકસાન કરશે તે પણ હવે જોવું રહ્યું. તો ગુજરાતની અંદર લોકશાહીનું પર્વ આજે પૂર્ણ થઈ ચૂક્યું છે. ઓછું મતદાન થયું છે તેવા આંકડા પણ સામે આવ્યા છે. ત્યારે આજે ઓછું મતદાન થયું છે તે કયા પક્ષને નુકસાન પહોંચાડશે અને કયા પક્ષને ફાયદાકારક સાબિત થશે તે પણ હવે જોવું રહ્યું. 4 તારીખે તે બધી જ માહિતી આપણી નજર સમક્ષ આવશે. ત્યારે જનતાનું મંતવ્ય પણ હવે ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. આ સાથે જ રાજ્યની અંદર જે 25 બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી શરૂ થઈ હતી તે આજે પૂર્ણ થઈ ચૂકી છે અને તેમનું ભાવિ પણ કેદ થઈ ચૂક્યું છે. તો ચર્ચાને આગળ વધારીશું. વિરમભાઈ, આપનો જે બાકી રહી ગયો હતો જવાબ તે તમે આપી દો અને ત્યારબાદ આપણે આગળ વધીશું. એટલે શરૂઆતથી જ જે આચારસંહિતાની જે રૂપરેખા જે મૂકવામાં આવી હતી, જે નિયમાવલી હતી, એમાં એવું કહેવામાં આવ્યું કે ધર્મના નામે તમે મત ના માગી શકો, કોઈ ધર્મને ઉકસાવ, ધર્મના નામે ઉન્માદ ફેલાવી અને કંઈ પણ ના કરી શકાય. પણ તમે જોયું વારંવાર આ ચૂંટણીઓ દરમિયાન આપણે એ આદર્શ આચાર સંહિતાનો ભંગ થતો આપણે જોયો છે. પણ તે છતાંય આ દેશની પ્રજા બહુ શાણી છે. બધું એમને જે ધર્મના નામે જેટલું, જેમ કે કર્ણાટકની અંદર બજરંગબલીને લઈને આવ્યા હતા અને પછી જે પછડાટ ખાધી છે એમાંથી અમને શીખ ન લીધી અને વિકાસની વાતો કરતા હતા. એ વિકાસની વાતોમાંથી સીધા ડાયવર્ટ થઈ ગયા મંગળસૂત્ર અને એક પ્રધાનમંત્રીને ન છાજે એવી વાત એ સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી કરવા માટે ભેંસ વેચી મારશે, મંગળસૂત્ર લઈ જશે. જે મંગળસૂત્ર આ દેશના જ્યારે યુદ્ધ થયું ને યુદ્ધમાં જ્યારે જરૂર હતી ત્યારે ઇન્દિરા ગાંધીએ પોતાના ઘરેણા આપી દીધા હતા. સોનિયાજીએ પોતાનું મંગળસૂત્ર આ દેશ માટે બલિદાન કરી દીધું. આપણે રાજીવ ગાંધીની હત્યા જે થઈ, શહીદ થયા રાજીવજી, આપણે જોયું છે. એટલે માત્ર ને માત્ર વાતો કરવી અને નક્કર કામગીરી જે કરવાની હોય એ કામગીરી, વિકાસની જો વાતો તમે કરતા તો વિકાસ કર્યો તો તમે વિકાસના નામે મત માંગવા, ક્યાં હિન્દુ મુસલમાન, ક્યાં ભગવાન રામની વાતો. એટલે મૂળ બાબત એ છે કે આ દેશની પ્રજા હવે જાણી ગઈ છે કે માત્ર ને માત્ર ધર્મના નામે મત માંગવામાં આવે છે, પણ 1200 રૂપિયાનો બાટલો આપવામાં આવે છે. માત્ર ને માત્ર ધર્મના નામે મંગળસૂત્ર અને ભેંસ ચોરવાની વાતો કરે છે, પણ ત્યાં આગળ પેપર લીકો અહીંયા થાય છે. શિક્ષણની વાત નથી આવતી. કોરોના કાળ જેવી મહામારીની અંદર તમે વિજ્ઞાન ક્ષેત્રે આપણે 21મી સદીમાં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, મંગળ ઉપર પહોંચ્યા ત્યારે મારો પ્રધાનમંત્રી એમ કે થાળીઓ વગાડો એટલે કોરોના ભાગી જશે. આવી વાતો જે કરવાવાળા છે એને આ દેશની શાણી પ્રજા ઓળખી ગઈ છે. એટલે પોતાના બાળકોનું ભવિષ્ય જો જોતી હોય તો એમને લાગે છે કે કોંગ્રેસ સિવાય આપણા બાળકોનું ભવિષ્ય ક્યાંય છે નહીં. અને એનું કારણ છે કે ભૂતકાળમાં જે કરેલા કાર્યો છે કોંગ્રેસે પોતાના શાસનમાં, એ વિજ્ઞાન ક્ષેત્રની તમે વાત કરો, એ ટેકનોલોજીની તમે વાત કરો, જે વખતે એટીએમ જયારે અહીં લાવ્યા હતા ત્યારે આ અભણ અને ગંવાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ વખતે સંસદનો ઘેરાવ કર્યો હતો બળદગાડા લઈને અને કહ્યું કે આવા એટીએમ મશીનો લાવીને અને કોંગ્રેસ આ દેશના મજદૂરોને અહીંયાથી ખતમ કરવાની વાત કરી રહી છે. પણ એક તબક્કો જોયો છે. એટલે સાચી બાબત, સારી બાબત અને વિકાસનો જે મુખ્ય એનો ડેફિનેશન શું છે કે તમે જે નક્કર કામગીરી, જે પાયાના જે કામો છે એ કોંગ્રેસે, શિક્ષણની વાત હોય તો ગુજરાતની જ આપણે વાત કરીએ તો 18,000 ગામડાઓમાં પાયાનું શિક્ષણ આપતી, 18,000 ગામડાઓમાં પ્રાથમિક શાળાઓ જે પાયાનું શિક્ષણ આપતી. આજે તમે બતાવો સરકારી શાળાઓ કેટલી છે. આજે શિક્ષણનો વેપાર. તમે બહુ બધા દાવા કરી રહ્યા છો, બહુ બધા સવાલો ઉઠાવી રહ્યા છો, તો તેના જવાબ પણ આપણે મેળવવા જોઈએ. પ્રશાંતભાઈ, આપ તમે જે સૌ કોઈ સવાલ કર્યા છે, ઘણા બધા સવાલો કર્યા છે અને ઘણા મુદ્દા ઉઠાવ્યા છે, જવાબ આપી દો આનો. પ્રથમ તો વાત કરીએ કે શિક્ષણની અંદર ઘણું હાઈટેક પ્રમાણે સરકારી શાળાઓની અંદર ઇન્સ્ટોલેશન નવા સ્માર્ટ બોર્ડોના ચાલુ છે. 5,000 કરતાં બી વધારે સ્કૂલોની અંદર સ્માર્ટ બોર્ડ લાગી ગયા છે. હવે ત્યાંથી વાત આગળ આવીએ કે ધર્મના નામે રાજનીતિ, ધર્મના નામે રાજનીતિ, ધાર્મિકતાના આધારે કઈ જગ્યાએ કોંગ્રેસ પાર્ટીએ અનામત આપવાનો વાયદો કર્યો છે એ બી અમને વિચારીને બોલવું જોઈએ. એનાથી આગળ આવીએ કે ભાઈ અમે આ સમાજને આપશું, ત્યાંથી એના પહેલા આપણે આગળ જોઈએ કે ભાઈ રામ મંદિરનું જ્યારે શિલાન્યાસ થયું કે
ત્યાંથી પછી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે કઈ પાર્ટીના આમંત્રણ આપવામાં આવ્યા ને કોણ ના આવ્યું એ ભારત દેશની જનતાને ખબર છે. રામ મંદિરના તાળા કોને કેટલા વર્ષો સુધી બહુમતીઓ આવ્યા છતાં બી નતા ખોલેલા એ બી ભારત દેશની જનતાને ખબર છે. ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીએ બહુમતી આવ્યા પછી રામ મંદિરનું નિર્માણ કર્યું, 370ની કલમ હટાવી, રોડ રસ્તા તમે જુઓ 60 વર્ષમાં જેટલા રોડ રસ્તા નતા બનેલા એના કરતા ડબલ ડિજિટની અંદર આજે ભારત દેશની અંદર રોડ રસ્તા બનવાના ચાલુ છે. રેલની અંદર નવા રેલ પાટા ચાલુ છે. આ બધી સુવિધાઓ નથી દેખાતી. તમે જ્યાં જુઓ ત્યાં વિકાસના કામો ઘણા થઈ રહ્યા છે. ઘણી થોડીક તૂટી હશે એ અમે સ્વીકારીએ છીએ. જી પ્રશાંતભાઈ અટકાવવા માંગીશ. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આગળ વધારવા માટે જી ભારતીય જનતા પાર્ટીને જી પ્રશાંતભાઈ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈશું આપણે, પછી પાછી તમારી પાસે આવવા માંગીશ. તો રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. પી ભારતી દ્વારા આ તમામ વિગતો આપવામાં આવી રહી છે. 6000 થી પણ વધુ ફરિયાદો મળી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. રાત્રે 12 વાગે સત્તાવાર રીતે આંકડા છે તે સામે આવશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. તો પી ભારતી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર રીતે આંકડા સામે આવશે. વિરમભાઈ, તમને હું પૂછીશ કે રાત્રે 12 વાગે આંકડા સામે આવશે તેવી માહિતી પી ભારતી દ્વારા આપવામાં આવી છે. તમે શું કહેશો આ મુદ્દે? નહીં, હું એ જવાબ આપીએ પહેલા હું અમને જે પ્રશાંતભાઈ અમારા મિત્રે જે વાત કરીએ પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરી, આપણે ધર્મની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં સર્વોપરી કોણ છે, ધર્મના વડા કોણ છે, તો એ આપણા મહામંડલેશ્વર, આપણા જે આદિ શંકરાચાર્ય જગતગુરુ શંકરાચાર્ય છે એમને આમંત્રણ આપવામાં ન આવ્યું. હવે એમને વાત જે કરી કે રામ મંદિર અમે બનાવ્યું, તો રામ મંદિર તમે બનાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બન્યું? રામલલ્લાની મૂર્તિની પૂજા કરવા માટેની જે જગ્યા જ્યાં તાળા મારવામાં આવ્યા હતા એ રાજીવ ગાંધીએ ખોલાયેલા હતા. તમે સંપૂર્ણ બહુમતી હતી તમારી પાસે અને તમે અધ્યાદેશ લાવી શક્યા હોત રામ મંદિર બનાવવા માટે. શા માટે અધ્યાદેશ ન લાવ્યા? અને સુપ્રીમ કોર્ટ, કોંગ્રેસે જ વાત કરતી હતી કે કોર્ટ જે કોઈ નિર્ણય આપશે એની સાથે છીએ અમે, અને કોર્ટની અમે સાથે છીએ એમ કહ્યું કે જે કોર્ટમાં જે કેસ ન્યાયિક પ્રક્રિયા અમે કેમ નથી આ કોને કહ્યું? આ ભારતીય જનતા પાર્ટીની આખી ઇવેન્ટ હતી જયારે જગતગુરુ શંકરાચાર્ય ના આવતા હોય, જગતગુરુ શંકરાચાર્ય એમ કહેતા હોય કે જ્યાં સુધી સંપૂર્ણ મંદિર પૂર્ણ ન થયું હોય ત્યાં સુધી એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ન શકે. આ જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું છે. અને જગતગુરુ શંકરાચાર્ય જયારે ના આવતા હોય, એમને બોલાવવામાં ના આવતા હોય, મંદિર પરિપૂર્ણ થયું ના હોય, તો તમે કઈ માત્ર ચૂંટણીમાં મત લેવા માટે, લોકોને દેખાડવા માટે જો તમે જ બનાવ્યું હતું તો તમે અધ્યાદેશ લાવી શક્યા હોત તમારી જોડે. હજુ પણ કહું છું કે તમારી જોડે સ્પષ્ટ બહુમતી હતી, કેમ અધ્યાદેશ ન લાવ્યા? તમે લોકોને ભરમાવાની વાત કરી. પહેલા એવું કહ્યું કે અમે લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા અમે આપવાના છીએ કાળું નાણું. 1% તમે કાળું નાણું ત્યાંથી વિદેશમાંથી લાયા હોય તો બતાવો. ચર્ચામાં ઘનશ્યામભાઈ પણ જોડાયા છે. જી વિરમભાઈ, આપણી સાથે ચર્ચામાં ઘનશ્યામભાઈ જોડાયા છે. તેમની પાસે આપણે થોડું જાણી લઈએ કે કયા કયા ફેક્ટરો આજે જે મતદાન ઓછું થયું છે તેના માટે જવાબદાર હશે તમારા મત મુજબ. ઘનશ્યામભાઈ, સાહેબે કીધું એ પ્રમાણે વાત જે કરી એ પ્રમાણે આમ જોઈએ તો લગભગ ચૂંટણી પંચ સાંજે 12 વાગે આંકડા એના જાહેર કરશે, પણ લગભગ ગઈ વખતે 67.44% મતદાન થયું હતું. જે આંકડા ભારતીય જનતા પાર્ટીએ બહાર પાડેલા છે ગઈ વખતના, અને ચૂંટણી પંચના આંકડા છે. એટલે લગભગ હું માનું ત્યાં સુધી 67% આજુબાજુ જ આંકડા લગભગ આવશે. કારણ કે અત્યારે જે આંકડા જે બહાર પડ્યા છે એ હજુ એક્ઝેક્ટ આંકડા તો છે નહીં. 5:30 વાગ્યા સુધીના. હા, એટલે આંકડા એક્ઝેક્ટ છે નહીં. બીજું શું છે કે ડાંગ ને વલસાડના જે મેં આંકડા જોયા હમણાં, ત્યાં 73% ઉપર મતદાન થયું. એટલે મતદાન ગ્રામ્ય વિસ્તારોમાં બહુ મોટું થયું છે. અને જો 5 જે ધારાસભાની સીટો છે એ વિજાપુર, આ પોરબંદર ને, ત્યાં અત્યારે હાલ 67.44% મતદાન થયું છે. હવે એ મતદાન ને લોકસભાનું મતદાન સાથે જ હતું. એટલે એ બધું હવે આંકડા એક્ઝેક્ટ સાંજે બહાર પડશે તારે ખબર પડશે આપણાને. પણ એટલું કહેવાય કે ગઈ વખતની સરેરાશ મતદાન થયું છે. એટલે મતદાન કંઈ ઓછું ગઈ વખતે ઓછું થયું એવું અત્યારે આપણે અનુમાન કરવું એ બરાબર નથી. કારણ કે હજુ એક્ઝેક્ટ ચૂંટણી પણ આંકડા બહાર પાડે પછી એની
સાચી વિગતો બહાર આવે. હવે વાત રહી આપ જે રીતે કહો છો કે મતદાન, ભાજપના ઘણા નેતાઓની ગણતરી હતી. બપોરે 3 વાગે મારા વાત થઈ હતી એમની જોડે, અને 3 વાગ્યાના આંકડા એ બતાવતા હતા કે લગભગ 70% જેટલું મતદાન થશે. જે ટોચના નેતાઓ હતા એમની સાથે મારા વાત થઈ હતી, અને એ લોકો એવું કીધું હતું કે ઘનશ્યામભાઈ લગભગ 70% જેટલું મતદાન આપણે આશા રાખીએ છીએ, પણ જો 67% જેટલું થાય તો એ વાંધો આવે નહીં લગભગ, સમજી લો ને. એટલે મતદાન પૂરું થયું છે એમ કહી શકીએ આપણે. જી ચોક્કસ. પણ 100% મતદાનની જે વાત જે કહેવાતી હતી કે ભાઈ 100% મતદાન થશે અને આટલી લીડ આવશે ને આમ થશે તેમ થશે, એ હવે આપણે 4 જૂને જયારે પરિણામ આવે ત્યારે જોવાનું રહ્યું કોને કેટલી લીડ મળે છે, કોણ જીતે છે, કોણ હારે છે. એ આપણે અત્યારે તો ખાલી અનુમાન જ કરવાના છે. અને અનુમાન કેવી રીતે કરી શકીએ? કારણ કે અત્યારે જે મતદારો છે, મતદારોનું આખું વ્યૂ બદલી ગયું છે. અત્યારે પહેલા તો શું, મતદારો મત આપીને બહાર આવતા હતા તો એમના મન ઉપરથી આપણને ખબર પડતી હતી કે ભાઈ તમે કોને. અમે તો ફિલ્ડ ઉપર કામ કરેલું છે, પત્રકારત્વ કરેલું છે. અમે ફિલ્ડ ઉપર મતદારોને બહાર મત આપીને આવતા એમને પૂછતા અમે, અને એમના અભાવ પરથી ખબર પડી કે અમને કોંગ્રેસને વોટ આપ્યો, ભાજપને આપ્યો છે કે આપને વોટ આપ્યો. પણ અત્યારના મતદારો જે યુવાન મતદારો છે એટલા એક્સપર્ટ થઈ ગયા છે કે હવે અત્યારે એમની પાસેથી કરાવવું બહુ અઘરી વસ્તુ છે કે ભાઈ તમે કોને મત આપ્યો એમ પૂછીએ તો કે જે વિકાસ કરે એને વોટ આપીએ છીએ અમે. એટલે એ વાત અત્યારે જયારે પેટીઓ ખુલશે ત્યારે જ એક્ઝેક્ટ એના આંકડા બહાર આવશે, અને કોણ જીતે છે કોણ હારે છે અત્યારે તો ખાલી માત્ર અનુમાન કરવાનું છે. બરાબર. પણ એવું કહેવાય છે કે ભાઈ ભાજપ અત્યારે જે ગુજરાતમાં જે રીતે કામગીરી છે એ રીતે, હવે હું ગાંધીનગરની વાત કરું, ગાંધીનગરની વાત કરું તો ગાંધીનગરમાં અમિતભાઈ શાહ અત્યારે ભાજપના ઉમેદવાર છે, આપણા ગૃહપ્રધાન. બરાબર. હવે હમણાં ત્યાં કોંગ્રેસના કોઈ ઉમેદવાર જ હું રહું છું ત્યાં કોંગ્રેસના કોઈ કાર્યકર નથી આવ્યા કે કોઈ ઉમેદવાર બાજુ ડોકાવા નથી આવ્યા. બરાબર, કે જોવાય નથી આવ્યા. પણ એટલે એ રીતે કામગીરી કેમ નથી આવે તો એમના નેતાઓ જ કે છે આપણાને. અને ગાંધીનગર ગામડાઓની વાત કરું તો પેથાપુર છે, કા છે, તે છે, તો ત્યાં આગળ કેટલાય લોકો કંઈક વિરોધ બધા કરતા હતા, પણ એ ખબર નથી પડતી. પણ જે ભાજપ જે લીડ આપવાની 10 લાખની લીડની વાત કરતું હતું, કારણ કે ગઈ વખતે અમિતભાઈ 5 લાખ ને કઈ ઉપર જીતેલા છે, 5,57,000 જેવા વોટોથી ગઈ વખતે જીતેલા છે. એટલે આ વખતે હું માનો ત્યાં સુધી એ તો હવે રિઝલ્ટના દિવસે જ ખબર પડશે. જે મતદાન જે રીતે આપણે પ્રશાંતભાઈ જોડે જઈએ. પ્રશાંતભાઈ, તમે ટૂંકમાં એ જણાવી દો. વિરમભાઈને આપણે પૂછ્યું પણ તેઓએ કોઈક અલગ જ જવાબ આપણને આપ્યો હતો, પરંતુ હવે હું તમારી પાસે આવી રહી છું ને તમને પૂછી રહી છું કે 12 વાગે સત્તાવાર રીતે આંકડા જાહેર થશે, શું કહેશો? ચોક્કસ ટૂંકમાં જણાવજો, સમયનો અભાવ છે. ચોક્કસ થોડી જટિલ પ્રક્રિયા હોય છે. છેલ્લે બધું આપણે તમારા માધ્યમથી જોઈ રહ્યા છે આપણે કે જે રીતે મશીનો સીલિંગ મારવામાં આવી રહ્યા છે, જે રીતે ત્યાં કામગીરી થઈ રહી છે, એ સેન્ટ્રલાઇઝ થતા થતા સમય જશે ને રાતના 12 વાગ્યા સુધીમાં આંકડા આપણી પાસે આવશે એવું ઇલેક્શન કમિશને કીધું. ને બરોબર વાત છે. જી બિલકુલ. વિરમભાઈ, તમારે આના પર એકદમ ટૂંકમાં કંઈ કહેવું હોય તો એકદમ ટૂંકમાં. વિરમભાઈ, સંક્ષિપ્તમાં જ કહીશ. ડિજિટલની આપણે વાત કરતા હોઈએ, ટેકનોલોજીમાં એટલે આપણે આટલા બધા આગળ હોઈએ, પરિણામો તો તરત આપણને મળી જાય. આંકડા જ મેળવવાના છે ને કે કયા બૂથ ઉપર કેટલું મતદાન થયું છે, એ લઈને આખા ગુજરાતમાંથી આપણે આંકડા ભેગા કરીએ તો એમાં કઈ 12 વાગડવાની 2 વાગડવાની જરૂર નથી. પણ આમાં પેલું કહેવાય છે કે દાળમાં કઈ કાળું થોડુંક લાગે એટલા માટે કે હું આ પ્રક્રિયામાંથી હું પસાર થઈ ચુક્યો છું. કોર્પોરેશનના ઇલેક્શનમાં સાંજે 5 વાગ્યા સુધી 18% મતદાન મારા વોર્ડમાં હતું, બોડકદેવ વોર્ડની હું વાત કરું છું. અને 6 વાગ્યા 7 વાગ્યા પછી જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા 28%. હવે કોઈ એવી લાઈનો લાગેલી નથી કે મતદારોની લાઈન લાગેલી હોય અને સમય પૂર્ણ થઈ ગયો હોય મતદાર ત્યાંથી બહારથી જાપા તાળા મારી દેવામાં આવે કે બંધ છે, એવી કોઈ લાઈનો નથી. પણ તે છતાં એ 10% કઈ રીતે વધ્યા એ આજે પણ જે પ્રશ્ન છે, આ સવાલ આજે પણ ઉભો છે. પ્રફુલભાઈ, તમે જણાવો જે વિરમભાઈએ કહ્યું એના પર. લખમાં જો આજે રાત્રે 12 વાગે ચૂંટણી પંચ ચોક્કસ આંકડો આપી શકે તો એ ખરેખર આવકાર્ય કહેવાય ને ધન્યવાદને પાત્ર કહેવાય. કારણ કે પહેલા 2 ફેઝનો તમે સરખામણી કરો કે એક્ઝેક્ટ આંકડો આપતા પહેલા ફેઝના 14 દિવસ થયા હતા અને બીજા ફેઝના 7 થી 8 દિવસ થયા હતા. હવે જો એને બદલે આ જો 5 કલાક કે 6 કલાક પછી એ ચોક્કસ આંકડો આપી શકતા હોય
તો ચોક્કસપણે સારું છે. અને એ પ્રક્રિયા જટિલ હોય છે અને બધા જ વિસ્તારોમાંથી આંકડા એને ભેગા કરવાના હોય છે, એનું એનાલિસિસ કરવાનું હોય છે અને જ્યારે ફાઇનલ આંકડો આપે, ચૂંટણી પંચ આંકડો આપે ત્યારે એ બહુ ચોક્કસ હોય, એ આપણે પણ એનો આગ્રહ રાખતા હોઈએ છીએ. મારો જે અનુભવ છે વર્ષોનો ચૂંટણીનો પત્રકારત્વના કારણે, તો મોટા ભાગે જે ચોક્કસ આંકડો છે ને, રાત્રે જે આંકડો આવે એ અનુમાનિત આંકડો હોય અને બીજે દિવસે છાપવામાં આવે અને ત્યારબાદ જે ત્રીજે દિવસનું જે છાપું હોય એમાં એક્ઝેક્ટ આંકડો આવે અને એ દિવસે સાંજે ચૂંટણી પંચ જાહેર કરે. હવે જો રાત્રે 12 વાગે જાહેર કરી દેવાનો હોય તો હું માનું છું ત્યાંથી ઓછા સમયમાં એ લોકો સારું કામ કરી શકશે. હવે જો ઓછું મતદાન થયું હોય તો એનું એક મહત્વનું કારણ એ પણ છે કે લોકો જે ચૂંટે છે ને, એ જે પક્ષમાંથી ચૂંટે છે પક્ષ પલટો કરીને બીજામાં જતો રહે છે અને એ બહુ મોટું લોકોને ખૂંચતી વસ્તુ છે. તમે જુઓ કે અત્યારે આ જે મોટા નગારા, ઢોલ નગારા વાગે છે લોકસભાના, એમાં 5 પેટા ચૂંટણીઓ તો આપણે યાદ જ કરતા નથી. વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા, આજે 5 જે પેટા ચૂંટણીઓ છે એ મોટાભાગે પક્ષ પલટાના કારણે છે. આજે જો તો સીજે ચાવડા છે, અર્જુન મોઢવાડિયા છે, અરવિંદ લાલાણી છે, ચિરાગ પટેલ છે અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે. એટલે જ્યારે તમે પક્ષ પલટો કરો છો ત્યારે ચોક્કસપણે મતદારો સાથે દ્રોહ કરો છો અને જ્યારે એની પેટા ચૂંટણી યોજાય છે ત્યારે પેટા ચૂંટણી પાછળ જે ખર્ચ કરવો પડે છે એ મતદારોના ટેક્સમાંથી થતો ખર્ચ છે. એ ખર્ચ તમે બીજા વિકાસ કામોમાં પણ ડાયવર્ટ કરી અને વિકાસ કરી શકો, લોકોને એક વધારેની સુવિધા આપી શકો. પરંતુ પક્ષ પલટાના કારણે ખર્ચ વધે છે, એઝ વેલ એઝ લોકોના જે મતદાર છે એને ચોક્કસપણે આઘાત લાગે છે. કારણ કે મતદાર જ્યારે ઉમેદવારને ચૂંટીને મોકલે છે ત્યારે 5 વર્ષ સુધી એને નેતા તરીકે, એને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સ્વીકારવાનો હોય છે. કારણ કે આપણે ત્યાં રાઇટ ટુ રિકોલ છે નહીં કે ભાઈ મને ઉમેદવાર ના ગમ્યો તો હું 2 વર્ષે એને પાછો બોલાવી લો, ભાઈ તમે બરાબર કામ નથી કરતા, પાછા આવી જાઓ. આપણે ત્યાં રાઇટ ટુ રિકોલ છે નહીં, એટલા માટે આપણે એને 5 વર્ષ નિભાવવાના હોય છે. પરંતુ મતદાર એને 5 વર્ષ નિભાવવાના હોય છે પણ એ વચ્ચેથી દ્રોહ કરે તો એને ચાલે. આ 2 વસ્તુ છે ને વિરોધાભાસી છે અને એ આવી બાબતો પણ મતદાન ઉપર અસર કરતા હોય છે ને લોકોના મનની અંદર એક ઉદાસીનતા પેદા કરતા હોય છે. જી બિલકુલ, ચોક્કસ. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. તો 7મી મે અને ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાત રાજ્યની અંદર યોજાયું હતું અને તે અત્યારે પૂર્ણ થઈ ચૂક્યું છે. આંકડા પણ સામે આવી રહ્યા છે. સત્તાવાર રીતે આંકડા 12 વાગ્યાની આસપાસ રાત્રિના સમય દરમિયાન આવી જશે. તમામ લોકોએ કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદાન કર્યું છે. તેઓને અભિવાદન પણ પાઠવવા માંગુ છું કારણ કે ગરમી ખૂબ જ હતી અને મતદાન પણ થયું છે. તો આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.